ઓપરેશન સિંદૂરમાં હિન્દુસ્તાને પાકિસ્તાનમાં ઘૂસી ગોળા અને બારૂદનો વરસાદ કર્યો અને જેને પાકિસ્તાન એરફોર્સની કમર તોડી રાખી છે। રક્ષા મંત્રાલયના દાવા મુજબ ઓપરેશન સિંદૂર દરમિયાન જે હુમલા કરાયા તેમાં પાકિસ્તાન એરફોર્સનું 20% ઇન્ફ્રાસ્ટ્રક્ચર તબાહ થઈ ચૂક્યું છે। રક્ષા મંત્રાલયે માહિતી આપી કે પાકિસ્તાનના 11 એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી પાકિસ્તાની એરફોર્સને મોટું નુકસાન પહોંચ્યું છે। આ દ્રશ્ય પણ આપ જોઈ રહ્યા છો કે હુમલો કર્યો તે પહેલાના અને પછીના દ્રશ્યો અલગ અલગ જે એરબેઝ છે પાકિસ્તાનના 11 એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો અને 20% જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તેને નુકસાન પહોંચ્યું છે। 20% ઇન્ફ્રાસ્ટ્રક્ચર તબાહ થઈ ચૂક્યું છે। ઓપરેશન સિંદૂરમાં હિન્દુસ્તાને પાકિસ્તાનમાં ઘૂસી ગોળા અને બારૂદનો વરસાદ કર્યો અને જેને પાકિસ્તાન એરફોર્સની કમર તોડી રાખી છે। રક્ષા મંત્રાલયના દાવા મુજબ ઓપરેશન સિંદૂર દરમિયાન જે હુમલા કરાયા તેમાં પાકિસ્તાન એરફોર્સનું 20% ઇન્ફ્રાસ્ટ્રક્ચર તબાહ થઈ ચૂક્યું છે।